ગૃહમંત્રીની સૂચના બાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ હવે એક્શન મોડમાં આવી છે। વડગામ પોલીસ દ્વારા પરપ્રાંતીય લોકોના વેરિફિકેશન કાર્યવાહી કરવામાં આવી છે। પોલ્ટ્રી ફાર્મ, મદ્રસા કામ કરતા પરપ્રાંતીય લોકોનું વેરિફિકેશન કરાયું છે। પરપ્રાંતીય લોકોને ડોક્યુમેન્ટ ચકાસણી કરવા પોલીસ મથકે બોલાવ્યા છે। અત્યાર સુધીમાં 27 મસ્જિદ, 10 મદ્રેસાઓ પોલીસે તપાસ કરી। પોલીસ દ્વારા પરપ્રાંતીય લોકોના આધાર કાર્ડ સહિતની માહિતી સરકારની વેબસાઇટ પર વેરિફિકેશન કરશે। એસપી સાહેબના આદેશ અનુસાર છેલ્લા 3 દિવસથી વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પોલ્ટ્રી ફાર્મ જેવા કે મરઘા ફાર્મ, બકરા ફાર્મ, કોલ્ડ સ્ટોરેજો આશરે લગભગ 15 કોલ્ડ સ્ટોરેજો આવેલા છે આપણી જોડે। એ સિવાય મદ્રેસાઓમાં જે બહારના રાજ્યોમાંથી આવેલા મૌલવીઓ, આ તમામ જગ્યાએ જે પરપ્રાંતિયો અલગ અલગ જેમ કે મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર, યુપી અલગ અલગ રાજ્યોમાંથી આવેલા પરપ્રાંતિયોની વેરિફિકેશન કરવું ખૂબ જ અગત્યનું હોય। એ બાબતે એસપી સરે સૂચના આપેલી છે અને હાલ સુધીમાં છેલ્લા 3 દિવસમાં અમે અલગ અલગ કોલ્ડ સ્ટોરેજોની રૂબરૂ મુલાકાત લીધેલ છે। ત્યાં હાજર લેબરોનું એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવેલો છે। એ સિવાય મરઘા ફાર્મના ઓનરોને બોલાવીને મિટિંગ લઈને એમના જેટલા પણ લેબર છે એ તમામના આધાર કાર્ડ સાથેની વિગતો અહીંયા મંગાવી લીધી છે અને હાલના તબક્કે આપણી જોડે આશરે 150 એવા ડેટાબેઝ તૈયાર થયેલા છે કે જે લોકો બહારથી આવીને અહીંયા મજૂરી કામ કરતા હોય કે ભાડેથી ખેતી કામ કરતા હોય, બરાબર છે। હવે આ તમામ લોકોના આધાર કાર્ડ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને એમના આધાર કાર્ડ ફરજી છે કે ઓરિજિનલ છે તે બાબતે વેરિફિકેશન કરવામાં આવશે અને ક્યાંય પણ શંકા જણાશે તો એમનું જે પણ નેટિવ હશે એ નેટિવના જેમ કે કોઈ પણ રાજ્યનો હશે તો ત્યાંના રાજ્યના સ્થાનિક પ્રશાસનને એક લેટર પાઠવીને ત્યાં એની ખરાઈ તપાસ કરવામાં આવશે અને એ દિશામાં આગળ ઊંડાણપૂર્વક તપાસ કરવાની અમારી એસપી સરે સૂચના આપેલ છે। દિનેશ ઠાકોર, દિવ્યાંગ ન્યૂઝ, બનાસકાંઠા।